દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નેતાઓ કહે છે વડોદરાને સુંદર બનાવીશું, સ્માર્ટ સિટી બનાવી છે। દરેક રાજ્યમાં ટ્રાફિક સપ્તાહ દિવસ ઉજવવામાં આવે છે, પણ વડોદરા શહેરના મધ્યમાં આવેલ ન્યાય મંદિર દૂધવાલા મોહલ્લાના નાકે લોકો જાહેર રોડ ઉપર પાર્કિંગ અને રિક્ષાવાલા પાર્કિંગ કરીને ચાલ્યા જાય છે। એમાં અવારનવાર અકસ્માત પણ થયા છે, પણ ટ્રાફિક પોલીસ ધ્યાન હોતું નથી। ત્યાંના નાગરિકો કહે છે કોઈ મોટી દુર્ઘટના થાય તો ફાયર બ્રિગેડ બી ત્યાંથી પસાર ના થાય। આજુબાજુના વેપારી વર્ગો ગાડીઓ મૂકીને ચાલ્યા જાય છે। ત્યાં મસ્જિદ પણ આવેલી છે, લોકોને નમાઝ પઢવા જવા માટે તકલીફ પડે છે। આ પાર્કિંગને જોઈને તમને લાગે છે સ્માર્ટ સિટી કહેવાય? સ્માર્ટ સિટી ખાલી કાગળ ઉપર જોઈએ છે, ટ્રાફિકનું નિયમન થતું નથી। રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। અહીંના તમામ વેપારીઓને અવારનવાર સૂચનાઓ આપવામાં આવેલી છે, લેખિત સૂચના પણ આપવામાં આવી છે। તેમ છતાં તેઓ દ્વારા જે મુજબ એમનો સામાન મૂકવાની સલાહ આપવામાં આવે છે તે પ્રમાણે ન કરતાં ફૂટપાથ પર મૂકવામાં આવે છે, રિપેરિંગ કરવામાં આવે છે। એને લીધે રાહદારીઓને, દુકાનદારોને બી તકલીફ પડે છે। એને ધ્યાને લઈને હાયર લેવલથી પણ સૂચના છે, અહીંના અત્રેના નાગરિકોની પણ સૂચના છે, એને ધ્યાને લઈને આ કામગીરી કરવામાં આવેલી છે। અને સાયકલો ઉપરાંત આ વિસ્તારની લારીઓ પણ જે રોડ પર છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક તેમજ વોર્ડના કર્મચારીઓ અને દમન શાખાની ટીમને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવે છે। શું જપ્ત કરવામાં આવે છે? કેટલી સાયકલો અને કેટલી લારીઓ? સાયકલો 5-6 જેટલી સાયકલો છે, ટાયરો છે અને લારીઓ હાલમાં જપ્ત લીધેલી છે, અત્યારે ચડાવી છે। 3-4 લારીઓ હાલમાં